હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 19 ફેબ્રુઆરી 2025ના ડેઇલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જે જ્ઞાનેશ કુમાર છે તેઓની ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી છે તે તેનો જવાબ આવશે. ઓપ્શન નંબર ડી, જ્ઞાનેશ કુમાર. તેના વિશે વાત કરીએ તો એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે 1988 કેરળ બેન્ચના આઈએએસ અધિકારી અને તેઓને હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્તિ છે તે કરવામાં આવી છે. અને આ અગાઉ પહેલા કોણ હતા? તો રાજીવ કુમાર છે તે આ અગાઉ પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર હતા અને તેની નિવૃત્તિ બાદ આજે જ્ઞાનેશ કુમાર છે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. અને આ આપણા માટે મહત્વનો પ્રશ્ન છે કે નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા તેઓ પ્રથમ ચૂંટણી કમિશનર અધિકારી છે તેઓ બન્યા છે નવા કાયદા હેઠળ. અને તેમનો કાર્યકાળ છે તે 26 જાન્યુઆરી 2029 સુધી રહેશે. વાત આવે આપણે ભારતીય ચૂંટણી પંચની, એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. હવે તેની રચના ક્યારે કરવામાં આવી હતી? તો 25 જાન્યુઆરી 1950માં ભારતીય ચૂંટણી પંચ છે તેની રચના કરવામાં આવી હતી. અને એટલા માટે જ દર 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ છે તે ઉજવાય છે. અને સૌપ્રથમ ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? તો સુકુમાર સેન છે તેઓ ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા. આ પણ આપણા માટે મહત્વનું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં બ્રિક્સ સમિટનું આયોજન કોણ કરશે? તો હાલમાં જ હવે પછી બ્રિક્સ સમિટ છે 2025 તેનું આયોજન બ્રાઝિલ દ્વારા કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે બ્રિક્સ બ્રાઝિલ 2025નો આ લોગો પણ અહીં આપેલો છે. અને આ જે સંમેલન છે એ 17મું સંમેલન છે જે બ્રાઝિલ દ્વારા 6 થી લઈ અને 7 જુલાઈ 2025ના રોજ તેનું આયોજન છે તે કરવામાં આવશે. બ્રિક્સ, તો આ બ્રિક્સ શું છે? તો બ્રિક્સ છે તે અત્યારે 10 દેશોનું બનેલું આંતર સરકારી સંગઠન છે જેની રચના છે તે 16 જૂન 2009માં તેની રચના છે તે કરવામાં આવી હતી. અને તેની સ્થાપના છે તે જ્યારે રશિયામાં પ્રથમ સમિટ યોજાયું હતું ત્યારે રશિયા ખાતે તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયન યોજાશે? તો હાલમાં જ આજે લશ્કરી કવાયત છે ધર્મ ગાર્ડિયન તે જાપાન અને ભારત વચ્ચે યોજાશે. માટે ઓપ્શન નંબર ડી છે તે તેનો જવાબ આવશે, જાપાન. તેના વિશે વાત કરીએ તો આ પણ આપણા માટે મહત્વનું છે કે ધર્મ ગાર્ડિયન છે તે કઈ કઈ દેશો વચ્ચે યોજાશે. અને આવી રીતે પ્રશ્ન પૂછાય કે ભારત અને જાપાન વચ્ચે કઈ લશ્કરી સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવે છે? તો તેનું નામ છે ધર્મ ગાર્ડિયન. અને આ વખતે જે યોજાશે તે તેની 6ઠ્ઠી આવૃત્તિ છે. અને 25થી લઈ અને 25 ફેબ્રુઆરીથી લઈ અને 9 માર્ચ દરમિયાન જાપાનના માઉન્ટ ફુજી ખાતે આ જે લશ્કરી કવાયત છે ધર્મ ગાર્ડિયન તે યોજાશે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં 8મી હિન્દ મહાસાગર પરિષદ ક્યાં યોજાઈ હતી? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આજે 8મી હિન્દ મહાસાગર પરિષદ છે તે મસ્કત ખાતે યોજાઈ હતી. માટે ઓપ્શન નંબર બી છે તે તેનો જવાબ આવશે. તેના વિશે જોઈએ હવે તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો લોગો. તો એટ ધ ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ 2025 આ જે ઓમાનમાં છે તે 8મી હિન્દ મહાસાગર પરિષદ છે તે ઓમાનના મસ્કત ખાતે યોજાઈ હતી. અહીં તમે જોઈ શકો છો ઓમાનના મસ્કતમાં. ક્યારે યોજાઈ હતી? તો કે 16 થી લઈ 17 ફેબ્રુઆરી 2025 દરમિયાન. અને ભારત તરફથી જે ભારતના વિદેશ મંત્રી છે એસ જયશંકરે તેઓ દ્વારા તેનું પ્રતિનિધિત્વ છે તે કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ આપણે પ્રથમ પરિષદ. તો જે પ્રથમ પરિષદ છે તે ક્યારે યોજાયું હતું? એટલે કે પ્રથમ સંમેલન છે તે તો કે વર્ષ 2016માં સિંગાપુર ખાતે જે પ્રથમ અધિવેશન છે પ્રથમ સંમેલન છે તે યોજાયું હતું. અને 30 દેશના પ્રતિનિધિત્વ છે તેઓએ ભાગ લીધો હતો. તાજેતરમાં ક્યુ મંત્રાલય પ્રધાનમંત્રી યોગ પુરસ્કાર 2025નું આયોજન કરી રહી છે? તો હાલમાં જ આયુષ મંત્રાલય છે તેઓના દ્વારા આજે પ્રધાનમંત્રી યોગ પુરસ્કાર 2025 છે તેનું આયોજન થઈ રહ્યું છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આયુષ મંત્રાલય દ્વારા આજે પ્રધાનમંત્રી યોગ પુરસ્કારો 2025 છે તેનું જાહેરાત છે તે કરવામાં આવી છે. અને તેનું નામાંકન છે તે 31 માર્ચ 2025 સુધી તેની વેબસાઇટ છે જે innovateindia.mygov.in ઉપર તેનું જે નામાંકન છે તે કરવામાં આવશે. અને તે
21 જૂને ઉજવાતા આપણા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે તેના ઉપર આ પુરસ્કારો છે તે આપવામાં આવશે. આ પણ મહત્વનું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય છે? તો કે 21 જૂનના રોજ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે તેની ઉજવણી થાય છે. હવે આ જે પુરસ્કારો છે તેમાં શું શું આપવામાં આવે છે? તો કે આ પુરસ્કારમાં ટ્રોફી આપવામાં આવે છે, પ્રમાણપત્ર આપવામાં આવે છે અને 25 લાખ રૂપિયાનું ઇનામ છે તે પણ આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં પ્રકાશિત થયેલા સ્થાનિક શાસન પ્રદર્શન સૂચકાંક 2024માં કોણ ટોચ ઉપર છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આજે સૂચકાંક 2024 છે સ્થાનિક શાસન પ્રદર્શન સૂચકાંક, તેમાં કર્ણાટક છે તે ટોચ ઉપર છે. માટે ઓપ્શન નંબર ડી છે તે તેનો જવાબ આવશે. તેના વિશે જોઈએ આપણે તો કર્ણાટક છે તે 2024ના સ્થાનિક શાસન પ્રદર્શન સૂચકાંકમાં ટોચ ઉપર છે અને આજે તેઓએ જે કેરળ છે પ્રથમ નંબર ઉપર હતું તેને પાછળ છોડી અને પ્રથમ સ્થાન છે તે મેળવ્યું છે. વાત કરીએ આપણે કર્ણાટકની. તો કર્ણાટકનું કેપિટલ કયું છે? તો કર્ણાટકનું કેપિટલ છે તે છે બેંગલુરુ. હાલના તેના રાજ્યપાલ છે તે થાવરચંદ ગેહલોત છે અને મુખ્યમંત્રી છે તે સિદ્ધાર્થ મૈયા છે. તાજેતરમાં ફ્લાવર શો પ્રદર્શન ક્યાં યોજાશે? તો હાલમાં જ આજે ફ્લાવર શો પ્રદર્શન છે તે નોઈડા ખાતે યોજાશે. માટે ઓપ્શન નંબર ડી છે, ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો 20થી લઈ અને 23 ફેબ્રુઆરી દરમિયાન નોઈડાના શિવાલિક પાર્કમાં આ એક ફ્લાવર શો છે તેનું આયોજન કરવામાં આવશે અને થીમ કઈ હશે તેની? તો કે ડીમોર ફોર્ટિકા આ તેની થીમ હશે અને અહીં 100 પ્રજાતિના ફૂલો છે તે રાખવામાં આવશે અને આ જે પ્રદર્શન છે તેમાં 10થી વધુ રાજ્યોના જે રાજ્ય ફૂલોનો સમાવેશ છે તે પણ આ પાર્કમાં એટલે કે આ શોમાં કરવામાં આવશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કઈ એમ્સે અદ્યતન દર્દી સંભાળ માટે રોબોટિક સર્જરી શરૂ કરી છે? તો હાલમાં જ એમ્સ દિલ્હી દ્વારા આ જે રોબોટિક સર્જરી છે તે શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. પહેલાં તો શું છે એમ્સ તેના વિશે જોઈ લે. એમ્સનું ફૂલ ફોર્મ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આ એમ્સનું ફૂલ ફોર્મ છે અને એમ્સ દિલ્હી દ્વારા તેના સર્જરી વિભાગમાં અત્યાધુનિક સર્જિકલ રોબોટ છે તે તૈનાત કરવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશના અમીર શેખ તમીમ બિન અહેમદ અલ થાની ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે? તો હાલમાં જે કતારના પ્રિન્સ છે આ શેખ તમીમ બિન અહેમદ અલ થાની તેઓ ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે કતારના પ્રિન્સ એટલે કે અમીર શેખ તમીમ બિન અહેમદ અલ થાની અને તેઓ ભારતની મુલાકાતે આવ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓ દ્વારા તેનું એરપોર્ટ પર સ્વાગત છે તે પણ કરવામાં આવ્યું છે, જેનું તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં પ્રતુલ મુખોપાધ્યાયનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો તેઓ એક ગાયક હતા અને હાલમાં જ તેમનું અવસાન થયું છે. માટે ઓપ્શન નંબર ડી છે તેનો જવાબ આવશે. હવે તેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેઓ પ્રખ્યાત બંગાળી ગાયક અને ગીતકાર હતા અને તેઓનું 82 વર્ષની વયે સ્વાદુપિંડના રોગો અને ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે અવસાન છે તે થયું. તાજેતરમાં કયા ટેનિસ ખેલાડીને 3 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે? તો હાલમાં જ જેનિક સિનર છે તેઓને 3 મહિના માટે સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર એ આ છે જેનિક સિનર તે આવશે. આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે જેનિક સિનર અને તેઓ વિશ્વના નંબર 1 જેનિક સિનર છે. તેને ટેનિસમાંથી તાત્કાલિક ધોરણે 3 મહિનાનો પ્રતિબંધ છે તે લાદવામાં આવ્યો છે. શા માટે લાદવામાં આવ્યો છે? તો તેઓએ 2 પ્રતિબંધિત દવાઓના પરીક્ષણમાં નિષ્ફળ જવા બદલ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી સાથે સમાધાન થયા બાદ આ 3 મહિના માટે તેઓને સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં ઉત્તર પૂર્વ ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. ઓપ્શન નંબર એ મણિપુર, બી આસામ, સી સિક્કિમ અને ડી ત્રિપુરા. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ મણિપુર. તો મણિપુર છે તેમાં રાષ્ટ્રપતિ શાસન છે તે લાદવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. આજનો સવાલ છે તાજેતરમાં 57 મિનિટથી ઓછા સમયમાં હાફ મેરેથોન પૂર્ણ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ છે જેકબ કિપ્લિમો, ઓપ્શન નંબર બી જ્યોફે કામવોરર, ઓપ્શન નંબર સી સેમ્યુઅલ મૈલુ અને ઓપ્શન નંબર ડી જોન રહમ. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાંથી તમે આ વિડીયો છે તે જોઈ શકશો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.